हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। આજે આપણે ધન્યધારા ગુજરાત અને ગુજરાતના આશ્રમો અને સ્થાપત્યનો આપણો ભાગ 2 લેવા જઈશું। તેમાં આપણે ગુજરાત સાહિત્ય અકાદમી સંસ્થાનો અભ્યાસ કરશું। પહેલા આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ છે કે ગુજરાત સાહિત્ય પરિષદ અને ગુજરાત વિદ્યાસભા આ બધા આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા। આજે આપણે ભણવાનું કરશું ગુજરાત સાહિત્ય અકાદમી સંસ્થા છે જે ગુજરાત સરકાર દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે। તેની સ્થાપના 24 સપ્ટેમ્બર 1981 ના દિવસે થઈ હતી। તેનું મુખ્યાલય ગાંધીનગરમાં આવેલું છે। ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શબ્દ સૃષ્ટિ નામનું માસિક ચલાવવામાં આવે છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શબ્દ સૃષ્ટિ અને ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા આ બધા પરીક્ષામાં એક્ઝામમાં અવારનવાર પૂછાઈ જાય છે કે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક ચલાવવામાં આવે છે? તો શબ્દ સૃષ્ટિ। અને હાલના અધ્યક્ષ કોણ છે? ભાગ્યેશ ઝા। આ બધા ગુજરાત સાહિત્ય અકાદમીમાં જે મોસ્ટ આઈએમપી જે પરીક્ષાને લગતે ખૂબ ઉપયોગી છે, તે અવારનવાર પરીક્ષામાં જે પૂછાતા હોય, જે ખાખીની તૈયારી કરતા હોય તેના માટે ખૂબ ઉપયોગી છે। જેઓ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાસ 3 ની એક્ઝામની તૈયારી કરતા હોય તો એના માટે પણ ખૂબ ઉપયોગી છે કે આમાં અવારનવાર પ્રશ્ન કઈ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કઈ તારીખે તે 24 સપ્ટેમ્બર 1981। તેનું મુખ્યાલય ક્યાં આવ્યું? ગાંધીનગર। તે કેવું માસિક ચલાવે છે? શબ્દ સૃષ્ટિ। તેના હાલના અધ્યક્ષનો ભાગ્યેશ ઝા। તો આપણને આના જે ઇમ્પોર્ટન્ટ છે ગુજરાત સાહિત્ય પરિષદનું એ આપણે કવર કર્યું આમાં। હવે બીજું છે કે ગાંધીજી જ્યારે ગુજરાતમાં આવ્યા દક્ષિણ આફ્રિકાથી 1915માં, ત્યારે તેમણે સૌપ્રથમ કોચરબ આશ્રમની સ્થાપના કરી। કઈ કોચરબ આશ્રમ? જે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવ્યું। ત્યાં અમદાવાદના પાલડી વિસ્તાર એલિસબ્રિજ બાજુ કોચરબ આશ્રમ આવેલો છે। તેની સ્થાપના ગાંધીજીએ કરી છે જીવનલાલ દેસાઈ એટલે જીવનલાલ બેરિસ્ટરના બંગલામાં। પણ જીવનલાલ બેરિસ્ટરે તે બંગલો દાનમાં નથી આપ્યો, ગાંધીજીએ ભાડે પેટે એટલે જીવનલાલ દેસાઈએ ગાંધીજી પાસે ભાડે પેટે લીધેલો। એટલે ગાંધીજી જીવનલાલ દેસાઈ પાસે ભાડે પેટે બંગલો લીધો હતો, કારણ કે ત્યારે જીવનલાલ દેસાઈ 2 રૂપિયા ભાડું નક્કી કર્યું હતું। 2 રૂપિયા ભાડું, 2 રૂપિયા ભાડું ચૂકવતા હતા ગાંધીજી આ કોચરબ આશ્રમના બંગલાનું મહિને। મોસ્ટ આઈએમપી ગાંધીજીનો પ્રથમ આશ્રમ કહેવાય છે। કોચરબ આશ્રમ ગાંધીજીનો પ્રથમ આશ્રમ કહેવાય છે। આશ્રમમાં અંબાલાલ સારાભાઈ ઓળખતા હશો, કાપડ ક્ષેત્રે મોટું નામ એટલે અંબાલાલ સારાભાઈ મોટા ઉદ્યોગપતિ હતા। તેમને તે સમયે 13,000 રૂપિયાનું દાન આપ્યું હતું। તે સમયે, અત્યારે 13,000 કોઈ મૂલ્ય નથી, પણ તે સમયે આ કોચરબ આશ્રમને 13,000 રૂપિયાનું દાન આપ્યું હતું। પછી ઠક્કર બાપા જે આદિવાસીનું ઉત્થાન કરવા માટે ખૂબ એમને આદિવાસીઓના લડતોમાં ઘણો સત્યાગ્રહ ગાંધીજી સાથે પણ ઘણો વખત જોડાયા એવા ઠક્કર બાપા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરના કહેવાથી ગાંધીજીએ દુદાભાઈ અને દાનીબેન જે દલિત પરિવારમાંથી આવે છે તેમને આશ્રમમાં રહેવાનું પરમિશન આપી, આશ્રય આપ્યો કે ઠક્કર બાપાના કહેવાથી એમને આશ્રય આપ્યો। તે એક માનવતાનું ઉદાહરણ આપે, સર્વધર્મ સન્માન, એક માનવતાનું ઉદાહરણ ગાંધીજી પૂરું પાડે છે કે દલિત પરિવારને પોતાને રાખીને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે। આ બંગલો યુરોપિયન શૈલીમાં બનેલો છે। કઈ પૂછે કોચરબ આશ્રમનો બંગલો કઈ શૈલીમાં બનેલો છે? યુરોપિયન શૈલીમાં। સત્યાગ્રહ આને કોચરબ આશ્રમને સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ સત્ય, અહિંસા અને પ્રેમનો આ સંદેશો ફેરવે કોચરબ આશ્રમ। આ આશ્રમમાં રહીને ચંપારણ સત્યાગ્રહ કરવા માટે બિહાર ગયા હતા। ગાંધીજી આશ્રમમાં રહેતા હતા 1915માં સત્યાગ્રહ માટે કોચરબ આશ્રમમાં રહેતા હતા અને બિહાર ગયા હતા। 3 ગઠિયા કે ખેડૂતોને જે એના ઉપર અત્યાચાર અંગ્રેજો કરતા હતા, જે કર-બરની લડત માટે સત્યાગ્રહ માટે પેલો ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો ગાંધીજીએ, તે માટે બિહાર ગયા હતા।
એટલે કે પૂછીએ કે કોચરબ આશ્રમમાં રહેતા હતા ગાંધીજી ચંપારણ સત્યાગ્રહ માટે બિહાર ગયા હતા. તીન ગઠિયા પ્રતિથી ચંપારણ, આનું વિગતવાર આપણે સત્યાગ્રહ લેક્ચર લઈશું અને ભણશું કે ચંપારણ સત્યાગ્રહ શું છે. બરોબર. આશ્રમ અને એની સ્થાપના યાદ રાખજો 25 મે 1915. તારીખ, મહિનો સહિત યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. નેક્સ્ટ, કોચરબ આશ્રમની સ્થાપના 25 મે 1915. 25 મે 1915 કોચરબ આશ્રમની સ્થાપના ખાસ યાદ રાખજો. જો તમારા હાથમાં પેન હોય તો હથેળી પર લખી નાખો 25 મે 1915 કોચરબ આશ્રમની સ્થાપના થઈ છે. હવે આપણે ગાંધીજીનો બીજો આશ્રમ, શરૂઆતમાં કોચરબ આશ્રમની જ્યારે શરૂઆત ગાંધીજી કરી ત્યારે 25 લોકો દ્વારા 25 લોકો એમાં રહેતા હતા. બાદમાં જગ્યા નાની પડી હતી અને સંખ્યા પછી 80 થઈ, વધારો થયો ત્યાં રહેવા માટે. એટલે પછી ગાંધીજી સાબરમતી આશ્રમ તરફ પ્રયાણ કર્યું. તેનાથી 10 કિલોમીટર આગળ સાબરમતી નદીના કિનારે સાબરમતી આશ્રમની સ્થાપના કરી. 17 જૂન 1917 ગાંધીજીએ કરી. તારીખ મોસ્ટ આઈએમપી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સાબરમતી આશ્રમની સ્થાપના 17 જૂન 1917 ગાંધીજીએ કરી હતી. સાબરમતી નદીના કિનારે ચાર્લ્સ કોરિયા દ્વારા સ્મારક સંગ્રહાલયની ડિઝાઇન કરી હતી. યાદ મોસ્ટ આઈએમપી, અંગ્રેજ ચાર્લ્સ કોરિયા દ્વારા સ્મારક સંગ્રહાલયની ડિઝાઇન કરવામાં આવી હતી. તેમાં 3 ગેલેરી હતી. પ્રથમ ગેલેરીમાં મારું જીવન મારો સંદેશ લખેલું હતું. સાબરમતી આશ્રમમાં પ્રથમ જે ગેલેરી છે તેમાં મારું જીવન અને મારો સંદેશ લખેલું છે. એમાં મહાત્મા ગાંધીનું જીવન અને આશ્રમમાં 1918 થી 1930 વચ્ચેની ઘટનાઓ વિશે માહિતી આપી હતી. કે ગાંધીજીનું જે દિનચર્યા, કે ગાંધીજીએ શું કર્યું, સત્યાગ્રહ, ગાંધીજીની રહેણી કહેણી, ગાંધીજી જે સ્વભાવ જેમને અહીંયા ચાલુ હતું દિનચર્યામાં. તો એક નરસિંહ મહેતાનું પ્રિય ભજન, બધાને યાદ હશે, વૈષ્ણવ ભજન તો તેને કહીએ રે. આ ભજન દરરોજ સવારમાં તેમનું પ્રિય ભજન કહેવાતું હતું અને ગાતા હતા. વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ રે. તે નરસિંહ મહેતાનું છે વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ. તે ગાંધીજીનું પ્રિય ભજન હતું. બીજી ગેલેરીમાં મહાત્મા ગાંધીજીના મોટા ચિત્રો આવેલા છે અને ત્રીજી ગેલેરીમાં 31,000 થી વધુ પત્રો અને 8,000 જેટલા હસ્તપત્રો સંગ્રહાયેલા છે. 3 ગેલેરી હતી. અને મેડેલિન સાલ્ડે એક અંગ્રેજ હતી જે ગાંધીજીના જે પ્રભાવિત ગાંધીજીના જે જીવનના હિસાબે લડતથી આ બધું એમના જે વિચારોથી, સત્ય અહિંસાથી જે પ્રભાવિત મેડેલિન સાલ્ડે ઇંગ્લેન્ડ છોડીને ગાંધીજી સાથે કામ કરવાનું નક્કી કર્યું. તે સાબરમતી આશ્રમમાં જ રહેતી હતી. તે ગાંધીજી તેને મીરા તરીકે ઓળખતી હતી. મીરા કોને? મેડેલિન સાલ્ડે. વિનોબા કુટીર, પ્રાર્થના ખંડ, ઘણા બધા ખંડ આવેલા છે સાબરમતી આશ્રમમાં. હાલમાં સાબરમતી આશ્રમમાં ગાંધીજીના રેડિયો, ખાદી ઉદ્યોગ ને આ બધું કે સ્વદેશી જે રીતે હાથવણાટનું બધું અત્યારે અહીંયા ચાલુ છે કામ, એ બધું કામ એ વખતે કરતા હતા. અત્યારમાં ખાદીનું જે આગળ સ્વદેશી વસ્તુઓનું જે મૂલ્ય અહીંયા આપણને જાણવા મળે સાબરમતી આશ્રમમાં. આપણને કે સ્વદેશી મૂલ્ય શું. આપણે વિનોબા કુટીર. પછી 12 માર્ચ 1930 બધાને યાદ હશે, દાંડી કૂચ. તારે ગાંધીજીએ કીધું હતું જ્યાં લગી મને સ્વરાજ નહીં મળે ત્યાં લગી હું આશ્રમમાં પાછો આવીશ નહીં. એટલે કહેવાય છે ગાંધીજી 1917 થી 1930 સુધી આશ્રમમાં રહ્યા હતા. પછી ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં પગ મૂક્યો ન હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 2 આશ્રમ ભણ્યા અને આ ગુજરાત સાહિત્ય અકાદમી. તો આને તમે જે પરીક્ષામાં જે ખૂબ ઉપયોગી હોય તે મેં ભણાવવાનો તમને પ્રયત્ન કર્યો. બરોબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જેટલો અત્યાર લગી ભણ્યા ધન્યધારા ગુજરાતની બુકમાંથી તેનું આપણે MCQ સિરીઝ રાખશું કે જે પરીક્ષામાં પૂછાય એવું હોય અને પૂછાઈ શકે એવા પ્રશ્નો ને આપણે સિરીઝ રાખશું. બરોબર. અને મારો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.